નવસારીમાં પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે। 6.89 લાખની તેમની લીડ ગઈ વખતની અને હવે 7,55,021 મતની લીડ મળી છે સીઆર પાટીલને। 2019માં 6,89,833ની લીડ તેમને મળી હતી અને પોતાનો જ રેકોર્ડ તોડવામાં તેઓ કામયાબ રહ્યા છે। નવસારીની આજે બેઠક ગયા વખતે 6.89 લાખની લીડ અને આ વખતે 7,55,000થી વધુની મતની લીડ તેમને પ્રાપ્ત થઈ છે। તો જે તેમણે નિર્ધાર કર્યો હતો તે ક્યાંક ને ક્યાંક સફળ થતો પણ દેખાઈ રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે, રાજેશભાઈ પ્રતિક્રિયા આપની એ પણ લેવી છે। 3 સમીકરણો હું જોઈ રહ્યો છું। હું દીપા પણ ઇલેક્શન સમય જ્યારે જોતા હતા ત્યારે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન તૂટ્યું ના હોત, જો બિહારમાં ગઠબંધન તૂટ્યું ના હોત અને જો પશ્ચિમ બંગાળમાં દીદી ઇન્ડિયા સાથે રહ્યા હોત તો પરિણામ અલગ હોત। સરકારમાં કદાચ હિરાનભાઈની પાર્ટીના લોકો બેઠા હોત ના। જો પશ્ચિમ બંગાળની અંદર તો રિઝલ્ટ મમતા બેનર્જીની ફેવરમાં છે એટલે અને મમતા બેનર્જી આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તરફ જવાના નથી। એમનો જે આઈડિયોલોજીકલ ડિફરન્સ છે એ પ્રમાણે બહારથી ટેકો આપે કે ઇન્ડિયાને કોઈ પણ રીતે મદદ કરશે એટલે ત્યાં આગળ બહુ ઇન્ડિયા ગઠબંધનનું નુકસાન નથી જોતો। પણ મહારાષ્ટ્રની અંદર જે થયું અને એ જે રાજનીતિ થઈ કે ચૂંટાયેલી સરકાર એક ગઠબંધનની સરકાર હતી એને જે રીતે પાટલા બારણે પક્ષને તોડવામાં આવ્યા, એમાં બાલા સાહેબ ઠાકરેના પરિવાર સાથે જે થયું એને મરાઠી અસ્મિતા સાથે ત્યાં જોડી દેવામાં આવ્યું। બીજું ત્યાં આગળ એક મેસેજ એ આપવામાં આવ્યો કે અહીંના મોટા જે પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે એટલે ગુજરાત લોબી જે છે મહારાષ્ટ્રને ઇનડાયરેક્ટ જે છે એ નુકસાન કરી રહ્યું છે ને અહીંયા ત્યાંથી એ લોકો સરકાર ચલાવી રહ્યા છે એટલે મરાઠી અસ્મિતા વર્સિસ ગુજરાત લોબી એક પાછો એની અંદર નેરેટિવ થયો અને એમાં મરાઠી અસ્મિતાવાળું તત્વ જોડાયું અને એના કારણે જે સિમ્પથી હતી એ ત્યાં ગઈ। શરદ પવાર માટે જે ભટકતી આત્મા જેવા શબ્દો આપ્યા વડાપ્રધાને એના કારણે એટલે દર વખત જે કોંગ્રેસ ભૂલ કરતી હતી ને એ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી છે કે વ્યક્તિઓની સામે બોલ્યા હોય કે તર્કવિહીન મુદ્દાઓ કીધા હોય, 10 વર્ષના પરફોર્મન્સની વાત કરવાના બદલે એમણે નકરી વિપક્ષને વિપક્ષના નેતાઓને ગાળો આપી અને એના કારણે લોકોએ એક વસ્તુ નક્કી કરી કે ભાઈ તમે પણ નકારાત્મક પ્રચાર કરતા હોય તો પછી અમારે જે છે એ કોને વોટ આપો। બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ઉમેદવારના નામે વોટ જ ના માગો અને એક વ્યક્તિના નામે વોટ માગો ત્યારે ક્યાંક ને ક્યાંક આખું સંગઠન છે ને એ પોતાની જાતને અપાહિત સમજે કારણ કે ઉમેદવારનો એ પોતાનો એક સ્વાભિમાન હોય એને એમ લાગે કે ભાઈ મારું પણ કોઈ સ્કિલ છે, મારું જનસમર્થન છે। આજે જેટલા લોકો જીતતા હોય ને પછી તમે એમ કહો કે નરેન્દ્ર મોદીના કારણે તમે જીતો છો તો બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન જીત્યા તે નરેન્દ્ર મોદી હાર્યા કહેવાય। જ્યારે તમે એમ કહેતા હોય કે મને જ જોઈને વોટ આપવાનો છે, બનાસકાંઠાના લોકોએ નરેન્દ્રભાઈને જોઈને વોટ ના આપ્યો, આ બી સાબિત થાય। એના કારણે વ્યક્તિત્વ નબળું પડે એટલે આખી આ જે ચૂંટણી છે એની અંદર બહુ બધા મેસેજ છે કે ધર્મની રાજનીતિને હવે લોકો નકારી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરીમાં જ્યારે રામલલ્લાની સ્થાપના થઈ ત્યારે બધાને એક મિનિટ માટે રોકી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર જ નથી વર્તાઈ। રાજકોટમાં રૂપાલાની જંગી લીડ